આજે તારીખ 31 ઓક્ટોબર 2025 મેં ફરીથી તમને કહું છું ધ એલ્કેમિસ્ટ નામની કહાની બુક છે શરૂઆત કરીએ. એક સાન્ટિયાગો નામનો છોકરો હોય છે જે શેફર્ડ હોય છે, ઘેટા બકરા ચરાવતો હોય છે. તે સ્પેનમાં રહેતો હોય છે. તો તે એકવાર તરીફા જાય છે. ત્યાં રાત પડી જાય છે. તો તે એક સુમસાન ચર્ચમાં તે રાત રોકાય છે અને ચર્ચમાં તે ઘેટા બકરાને તે અંદર રાખે છે અને તે પોતે એક સાયકા મોરે ઝાડને નીચે તે સૂઈ જાય છે. તો ત્યાં સૂતા સૂતા તેને સપનું આવે છે કે ઇજિપ્તના પિરામિડના નીચે ખજાનો છે. આવું તેને સપનું આવે છે. તો તેને આ સપનાની વાત જે એની આજુબાજુ એક ઓરત હતી, જેના વિસ્તારમાં એક વુમન હતી જે સપનાઓ વિશે વાતચીત કરતી હતી. તો સાન્ટિયાગોએ તેના સપનાની વાત તે વુમનને કરી. તો વુમને તેને મદદ કરવાનો તે સપનાની વાત કરી. સાન્ટિયાગોએ આ બધી વાત તેના સપનાની વાત વુમનને કરી. તો ઓરતે તેને તે ખજાનાનો 10મો ભાગ વળી માંગ્યો અને તેવી રીતે કીધું કે ભાઈ સાન્ટિયાગો, તારે ઇજિપ્ત જવું પડે એમ. ઓકે, આવી રીતે વાત થઈ. તો પછી સાન્ટિયાગો તે ઇજિપ્ત જવા માટે નક્કી કરે છે. તો તે ચાલતો તે એક બેન્ચ પર બેઠો. તો ત્યાં એક વૃદ્ધ આદમી આવે છે જે પોતાનું નામ મેલ્ચીઝેદક કહે છે અને તે પોતાને કિંગ ઓફ સલેમાન કહે છે. પછી તેને સાન્ટિયાગો બેઠો હતો બેન્ચ ઉપર અને તેને ડાયરેક્ટ જઈને તેમ કીધું કે હું તને ખજાનો ગોતવામાં મદદ કરી શકું છું. તેવી રીતે સામેથી કીધું. એટલે સાન્ટિયાગો થોડોક ચકિત થઈ ગયો. પછી વૃદ્ધ આદમીએ તેને સાન્ટિયાગોને સમજાવ્યું કે તારે જવું પડે સપનાની પાછળ. તો પછી સાન્ટિયાગો પાસે પૈસા હતા નહીં, એટલા માટે તેને કેટલાક ઘેટા વેચીને તે આફ્રિકા જવા માટે નીકળ્યો. આફ્રિકામાં તે મોરેક્કો દેશમાં ટેંગરીઝ સિટીમાં આવ્યો. તો ત્યાં તેની સાથે લૂંટફાટ થઈ ગઈ સાન્ટિયાગો સાથે. તો લૂંટફાટ થઈ ગઈ તો તેને પછી ઇજિપ્ત જવા માટે પૈસા હતા નહીં, એટલા માટે તેને એક ક્રિસ્ટલની દુકાન પર જોબ કરતો, જ્યાં ક્રિસ્ટલ સાફ કરતો. ધીરે ધીરે ત્યાં તેને 1-2 વર્ષ સુધી એને કામ કર્યું. પરંતુ તેના બેક ઓફ ધ માઇન્ડમાં તે કંઈક ને કંઈક ચાલતું કે ભાઈ મારે જવું પડે, મારે ઇજિપ્તના પિરામિડની નીચે ખજાનો છે તે મારે લેવો છે. તેવી રીતે ચાલતું. પછી તેને જોબ કરતો હતો ત્યારે તેને એક વાત મળી કે સહારા ડેઝર્ટને ક્રોસ કરીને એક રેલગાડી, એક કારાવાન જેવું નીકળે છે જે વળી ઇજિપ્ત લઈ જાય છે. એવી રીતે કંઈક વાત મળી. તો તે કારાવાનને પકડીને તે ઇજિપ્ત જવા માટે નીકળ્યો. તો રસ્તામાં તેને અંગ્રેજી મેન મળ્યો. અંગ્રેજી મેન તે એલ્કેમિસ્ટને શોધતો હતો. એલ્કેમિસ્ટ મતલબ એક રસાયણ શાસ્ત્રી કેવી રીતે થાય. તો તે એલ્કેમિસ્ટને શોધતો હતો. તો તેઓ જેવો સહારા ડેઝર્ટ વળી
માં હતા ત્યાં એક અફવા ફેલાણી કે વોર થવાની છે. તો સાન્ટિયાગોએ તેવી રીતે વિચાર્યું કે જ્યાં સુધી જંગ પૂરી થાય ત્યાં સુધી તે અલ્ફુયાન નામના જ્યાં પહોંચ્યા હતા, અલ્ફુયાન જગ્યા પર તે ત્યાં જ રહી. તો તેની સાથે અંગ્રેજી મેન પણ સાથે હતો. પછી અંગ્રેજી મેને ત્યાં અલ્ફુયાનમાં તેને એક ફાતિમા નામની એક છોકરી મળી છે, જેને એલ્કેમિસ્ટનું એડ્રેસ આપ્યું. તો સાન્ટિયાગો અને ફાતિમા તે સમય સાથે તે પ્યારમાં પડ્યા, પરંતુ એલ્કેમિસ્ટ ફાતિમા પાસે એડ્રેસ હતું એટલે સાન્ટિયાગો અને અંગ્રેજી મેન તે બે એલ્કેમિસ્ટને મળવા માટે તે નીકળી ગયા, તે પહોંચ્યા. તો એલ્કેમિસ્ટને પહોંચ્યા તો ત્યાં એલ્કેમિસ્ટે અંગ્રેજી મેનને કીધું કે તું મને 10 વર્ષથી ઢૂંઢે છે. તો તે જાતે તાંબા અને સોનામાં કન્વર્ટ કરવાની જાતે કોશિશ કરી. તે આવી રીતે એલ્કેમિસ્ટે કહ્યું. તો આ જવાબ સાંભળીને અંગ્રેજી મેન હતો જે તે સમજી ગયો. પછી તે અલ્ફુયાનમાં હતા અને અલ્ફુયાનમાં તેને સાન્ટિયાગો, પછી અંગ્રેજી મેન તે ઇજિપ્ત છોડીને તે પોતાના દેશ પર નીકળી ગયો. પછી અલ્ફુયાનમાં ફાતિમા અને સાન્ટિયાગો રહેતા હતા. ત્યાં સાન્ટિયાગોને સપનું આવ્યું કે અલ્ફુયાન પર જંગ થવાની છે. તો તેને આ બધી વાત તે અલ્ફુયાનના જે સરદાર હતી તેને કરી. સરદાર તો પછી શું કહેવાય, બધી તે સરદારે બધું ઇંતજામ ને એવું કરી લીધું, બધું તૈયારી કરી રાખી. ઓકે. પછી તો નેક્સ્ટ ડે એક હુમલાખોર આવ્યો, પરંતુ તૈયારી હતી એટલે તે પકડાઈ ગયો. તો સરદાર હતો તે ખુશ થઈ ગયો. તો તેને સાન્ટિયાગોને પૈસા બી આપ્યા અને એને જોબ બી આપીને અને તેને કાઉન્સલ બનાવી લીધો ને એવી રીતે. હવે સાન્ટિયાગો પાસે બધું હતું, જોબ બી હતી, ફાતિમા બી હતી, તો તે ત્યાં સેટ થઈ શકે અને તેને ત્યાં લગ્ન કરવાનું વિચાર્યું. પરંતુ ફાતિમાએ તેને કહ્યું કે તારે તારા ડ્રીમને ફોલો કરવું પડે. તો પછી એલ્કેમિસ્ટ અને સાન્ટિયાગો તે બંને ઇજિપ્ત જવા માટે ફરીથી રવાના થયા. તો ઇજિપ્તમાં જેવા પહોંચ્યા ત્યાં સાન્ટિયાગો સાથે ફરીથી લૂંટપાટ થઈ ગઈ. તો લૂંટપાટ કરતા હતા અને ત્યાં એલ્કેમિસ્ટે લૂંટેરાઓને કહ્યું કે સાન્ટિયાગો છે તે બહુ મહાન પર્સન છે, તે ખુદને હવામાં બી બદલી નાખે છે, તેવી રીતે કહ્યું. તો લૂંટેરાઓએ તેને બાંધી લીધો અને 3 દિવસનો આપ્યો ટાઈમ કે તું હવામાં બદલીને દેખાય. તો પહેલો દિવસ ક્રોસ થયો, બીજો દિવસ ક્રોસ થયો, બીજો દિવસ ક્રોસ થયો, ત્રીજો દિવસ આવ્યો. તો તો ત્યાં પછી એક અચાનક ટર્નેડો વંટોળ આવ્યું. વંટોળ ટાઈપ કાંઈક આવ્યો અને તે બંને ત્યાંથી ભાગી ગયા. ઓલા સાન્ટિયાગો અને એલ્કેમિસ્ટ છે તે બંને ભાગી ગયા. એવી રીતે થયું. પછી બંને ખરેખર તે ઇજિપ્તના પિરામિડની નીચે પહોંચ્યા અને ત્યાં ખોદતા હતા, ખજાનો ખોદતા હતા. ત્યાં તેને આદિવાસી ત્યાંના મળ્યા. તેને વડે
કીધું કે વળી શું કરો છો અને લૂંટી લીધું અને તેનો માલ સામાન બી લૂંટી લીધો એવી રીતે કહ્યું. પરંતુ તો સાન્ટિયાગો ફ્રસ્ટ્રેટ થઈ ગયો ફ્રસ્ટ્રેટ થઈ ગયો અને તેના સપનાની વાત જે એને સ્પેનમાં એક ચર્ચમાં સાયકા મોનેસ્ટ્રીની નીચે જોયું હતું, તેને સપનાની વાત બધી આદિવાસીઓને કહી દીધી. તો આ સપનાની વાત સાંભળીને એક આદિવાસી બોલ્યો કે આ સાવ પાગલ થઈ ગયો લાગે છે. તે કે તો ઇજિપ્તમાં તો તે તેમાંથી એક આદિવાસી બોલ્યો કે મને બી એક સપનું એવું થયું કે સ્પેનમાં એક સુમસાન ચર્ચની નીચે એક સાયકા મોનેસ્ટ્રીની નીચે એક ખજાનો છે. એવી રીતે મને બી સપનું આવ્યું. ધેન આફ્ટર સાન્ટિયાગોને રિયલાઇઝ થઈ ગયું, ઓહો કે મારે ફરીથી સ્પેન જવું પડશે. તો તે સાન્ટિયાગો ઇજિપ્ત છોડીને ફરીથી સ્પેન ગયો. ત્યાં તે સાયકા મોનેસ્ટ્રીની નીચે તેને ખોદકામ કરીને ખજાનો કાઢ્યો. પછી જે વુમન્સ હતી જેને 10મો હિસ્સો આપવાનો હતો તેને 10મો હિસ્સો આપ્યો. ફાતિમા પાસે આવ્યો, લગ્ન કર્યો, વગેરે વગેરે વગેરે. સ્ટોરી એન્ડિંગ ધ એલ્કેમિસ્ટ. મતલબ આમાં પોઈન્ટ એવી રીતે કહેવા માંગે છે કે તમારી આજુબાજુ તમારે જે જોવે છે તે આજુબાજુ મળી રહી છે, પરંતુ તે ફાઇનલ તે રિયલાઇઝ કરવા માટે તમારે પૂરી દુનિયાનો ચક્કર લગાવવો પડે છે. અને બીજો પોઈન્ટ છે કે નેવર ગીવ અપ. સાન્ટિયાગો સાથે ઘણી પરિસ્થિતિ એવી હતી કે જ્યાં તે ગીવ અપ કરી શકે. જેમ કે આફ્રિકા તો પહોંચ્યો હતો, પછી એક કેસ્ટરની દુકાન પર બે વર્ષ જોબ બી કરી હતી, ત્યાં બી તેને સારું હતું. પછી ઓલા સરદારની પાસે કાઉન્સલર તરીકે જોબ હતી, ત્યાં બી સારું હતું. તો તે ગીવ અપ કરી શકે સપના માટે, પરંતુ નેવર ગીવ અપ બી એક વેરી ગુડ લેસન છે.